ઓકે, તો આજે જે ટોપિક સમજવાના છે એ છે લિસ્ટ વ્યૂ. લિસ્ટ વ્યૂ એટલે નામ ઉપર તમને ખબર હશે કે કોઈ પણ લિસ્ટ ડિસ્પ્લે કરવા માટેનો યુઝ થતો હશે. તો લિસ્ટ માટે આપણે એક એરે લિસ્ટની જરૂર પડે કે એ લિસ્ટ ઉપર જે પણ આઇટમ આપણે ડિસ્પ્લે કરાવી હોય એ આપણે પહેલાં એરે લિસ્ટમાં સ્ટોર કરાવીએ અને પછી એ લિસ્ટ ઉપર ડિસ્પ્લે કરાવીએ. એટલે આજે આપણે લિસ્ટ વ્યૂ જોઈએ. તો સૌથી પહેલાંના લેઆઉટની વાત કરીએ તો એના લેઆઉટમાં આપણે એક લિસ્ટ વ્યૂ મૂકી દેવાનું. લિસ્ટ વ્યૂ એક એવો કંટ્રોલ છે જે આપણને આવું લિસ્ટ પ્રોવાઈડ કરે છે. તમે જોઈ શકો છો આઇટમ 1 નીચે સબ આઇટમ 1, એટલે કે આપણે મલ્ટિપલ લિસ્ટ જે છે એ ડિસ્પ્લે કરાવી શકીએ. એમાં એનું હાઇટ વિડ્થ એ સેટ કરવાનું. માર્જિન જો રિક્વાયરમેન્ટ હોય તો તમે સેટ કરી શકો જેથી એ બધી સાઇડથી 10-10 ડીબીનું અંતર જે છે એ રાખે અને આઈડી આપી દેવાનું. હવે કોડિંગ સાઇડ જઈએ તો કોડિંગમાં સૌથી પહેલાં આપણે લિસ્ટ વ્યૂને ફાઇન્ડ યુ બાય આઈડી કરાવવાનું જેથી આપણે એનો ફર્ધર યુઝ કરી શકીએ. તો એ વસ્તુ કરી પછી જેમ વાત કરીએ એમ કે આપણને એક લિસ્ટ જોશે જેની અંદર આપણે આઇટમ સ્ટોર કરાવશું. એટલે એક લિસ્ટ ઓફ સ્ટ્રિંગ લીધું મેં, જેનું નામ આપ્યું મેં એરે. હવે કોઈ પણ લિસ્ટ છે એનો યુઝ કરવો હોય તો સૌથી પહેલાં તમારે એને ઇનિશિયલાઇઝ કરવું પડે, એટલે કે ન્યૂ કરવું પડે. એટલે મેં કર્યું એરે ઇક્વલ્સ ટુ ન્યૂ એરે લિસ્ટ, એટલે કે એરે લિસ્ટ હવે ડિફાઇન થઈ ગયું, ન્યૂ થઈ ગયું. હવે એમાં આઇટમ્સ એડ કરાવવાની છે. તો અત્યારે સ્ટેટિકલી મેં અમુક સિટીના નામ આપી દીધા છે. એટલે એમાં આઇટમ કઈ રીતે એડ કરવાની તો કે એરેનું નામ ડોટ એડ બ્રેકેટની અંદર જે તમારે એડ કરાવવું હોય એનું નામ. સપોઝ મેં અમદાવાદ લખ્યું, સુરત લખ્યું, બરોડા, ભાવનગર, એવી રીતે તમે મલ્ટિપલ સિટીના નામ લખી શકો છો. પછી મેં એક એડેપ્ટર બનાવ્યું. આ છે કસ્ટમ એડેપ્ટર. કસ્ટમ એડેપ્ટરનો યુઝ ક્યારે થાય જો કે તમારે કોઈ સ્પેસિફિક આઇટમ્સ જે છે એ એક એક્ટિવિટીમાંથી બીજા એડેપ્ટરમાં તમારે મોકલવી છે. એટલે આ સિમ્પલ એડેપ્ટર છે એ એક એવો ક્લાસ છે કે જે ડેટા બાઇન્ડ કરવા માટે યુઝ થાય છે. આનો કઈ રીતે એડ કરવાનું તો જેમ આપણે કરતા હતા એમ જ રાઇટ ક્લિક ન્યૂ પણ જવાનું જાવા ક્લાસમાં, એક્ટિવિટીમાં નહીં પણ જાવા ક્લાસમાં જવાનું. શું કામ તો કે આ એક ક્લાસ છે એટલા માટે. જાવા ક્લાસમાં જઈ એડેપ્ટરનું નામ આપવાનું, સપોઝ માય એડેપ્ટર. પછી ક્લાસ ઉપર ક્લિક અને ઇમ્પોર્ટ બ્લોકમાં નહીં પણ સુપર ક્લાસમાં તમારે લખવાનું એરે એડેપ્ટર ઓફ સ્ટ્રિંગ અને ઓકે આપશો એટલે તમારું થઈ ગયું આ એડેપ્ટર રેડી. હવે આમાં તમારે આપવાનું પબ્લિક, કારણ કે આપણે બધા એનો યુઝ કરી શકીએ એટલા માટે. આવી એરર આવે એટલે આપણને કહીએ છીએ કે આ વિજેટ જે છે એ ઇમ્પોર્ટ નથી કરેલું, એટલે તમે અલ્ટર એન્ટર કરીને ઇમ્પોર્ટ કરો. એટલે આપણે અલ્ટર એન્ટર કરીએ એટલે ઇમ્પોર્ટ થઈ જશે. પછી આપણને એરર બતાવશે કે ક્રિએટ કન્સ્ટ્રક્ટર મેચિંગ સુપર, એના પર ક્લિક કરવાનું. લિસ્ટ બતાવશે. હવે મારે અત્યારે 3 વસ્તુની જરૂર છે. લાઈક મારે કન્ટેક્સ્ટ જોવે છે, એક આઈડી એટલે કે રિસોર્સ જોવે છે અને એક એરે લિસ્ટ જોવે છે. એના પર ક્લિક કરીશ એટલે એ થઈ જશે. હવે પાછા જઈએ આપણે આમાં. એવી રીતે એડેપ્ટર બનાવી, એનો ઓબ્જેક્ટ બનાવી, ન્યૂ એડેપ્ટર. અત્યારે આપણે અહીંયા માય એડેપ્ટર લખ્યું છે તો અહીંયા આપણે માય એડેપ્ટર રાખવાનું. આવી રીતે એના 3 પેરામીટર. અહીંયા એટલે એરર બતાવે છે કે લિસ્ટ ઓફ સ્ટ્રિંગ છે અને સામેની બાજુ આપણને માય એડેપ્ટરમાં આવી રીતે છે. એટલે અહીંયા આપણે કરી નાખવાનું list of string. ઓકે, તો આ થયું આપણે બાઇન્ડ કરાયું નવું એડેપ્ટર. તેમાં 3 પેરામીટર આપણે જોશે. એક તો કરંટ એક્ટિવિટીનો ઓબ્જેક્ટ એટલે કે કન્ટેક્સ્ટ એટલે ધીસ આપ્યું. પછી જે લેઆઉટમાં તમારે આઇટમ્સ ડિસ્પ્લે કરાવી છે. હવે આ લેઆઉટ અને આ લેઆઉટ બંને અલગ હશે. આ લેઆઉટ એના માટે કે જે તમારા આઇટમ આજે આ બધી આઇટમ છે, આ અમદાવાદ, સુરત, વડોદરા, એ બધું જે આઇટમ્સ છે એ તમારે જેના પર ડિસ્પ્લે કરાવી છે એટલે કે ટેક્સ્ટ વ્યૂ, એ લેઆઉટ તમારે અહીંયા લેવાનું. એની અંદર શું છે, એક ટેક્સ્ટ વ્યૂ મૂકેલું છે અને એક ઇમેજ વ્યૂ મૂકેલું છે. ઇમેજ વ્યૂ અત્યારે સ્ટેટિક આપી દીધું છે એક એડ કરીને. એડ ક્યાંથી કરવાનું, આરઈએસની અંદર ડ્રોવેબલની અંદર રાઇટ ક્લિક કરી ન્યૂ, એમાં તમારે જવાનું ઇમેજ એસેટ. એટલે તમને એક્શન બાર એન્ડ ટેબ્સ આઇકન્સમાં મોસ્ટલી બધા તમને મળી જાય આઇકન્સ. તો આમાં જ તમારે કોઈ પણ આઇકન સિલેક્ટ કરી અને ઓકે ઉપર ક્લિક કરવાનું. પછી
અહીંયા તમારે એનું નામ આપી દેવાનું આઇકનનું. અહીંયા હોલો લાઇટ એટલે કે બ્લેકમાં આવશે, ડાર્ક એટલે વ્હાઇટમાં આવશે, અને કસ્ટમ એટલે તમારે કોઈ પણ કલર ચૂઝ કરવો હોય પેલેટમાંથી તો એ તમે કરી શકો. અને ફિનિશ નેક્સ્ટ કરીને ફિનિશ આપો એટલે તમારું ડ્રોવેબલ જે છે અહીંયા બનીને રેડી થઈ જાય. તો એવી રીતે મેં અહીંયા આવો સિમ્બોલ ટાઈમને લગતો મેં અહીંયા એડ કરાવ્યો અને ત્યાં આગળ મેં આપી દીધો. એસઆરસી કરીને ઇમેજ વ્યૂની પ્રોપર્ટી છે એસઆરસી, જેની અંદર તમે ઇમેજ ડિસ્પ્લે કરી શકો. તો આ જે લેઆઉટ છે એ શેના માટે છે તો કે જે લિસ્ટ મારું છે એ આ ટેક્સ્ટ વ્યૂમાં આવવું જોઈએ, એટલે કે જે બધા સિટીના નામ હતા એ આની ઉપર ડિસ્પ્લે થવા જોઈએ અને બાજુમાં મને આવું એક બટન દેખાવું જોઈએ, ઇમેજ વ્યૂ દેખાવું જોઈએ. તો આવી રીતનું જે XML ફાઇલ છે એ આપણે અહીંયા પાસ કરવાની રહેશે એક્ટિવિટીમાં. અને લાસ્ટમાં એરે એટલે કે જે મેં લિસ્ટ પ્રોવાઈડ કર્યું એ લિસ્ટ અહીંયા અમારે મૂકવાનું રહેશે. અને લાસ્ટમાં પછી આપણે લિસ્ટ વ્યૂ જે છે આપણું મેઇન એને ડોટ સેટ એડેપ્ટર અને આપણે એડેપ્ટરનો ઓબ્જેક્ટ પાસ કરાવશું. તો આ થયું આપણું લિસ્ટ વ્યૂ એક્ટિવિટી. સૌથી પહેલાં લિસ્ટ વ્યૂને ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરાવવાનું, એક એરે લેવાનો લિસ્ટ ઓફ સ્ટ્રિંગનો જેનાથી તમે એમાં આઇટમ્સ એડ કરાવી શકો, એડેપ્ટર લેવાનું, એડેપ્ટરને ન્યૂ કરાવી એમાં 3 પેરામીટર પાસ કરવાના. અત્યારે આપણે 3ની જરૂર છે એટલે બાકી તમે નંબર ઓફ કરાવી શકો, 30, પછી લેઆઉટનું નામ અને એરે. અને લિસ્ટ વ્યૂને તમારે એડેપ્ટર સેટ કરાવવાનું, એના માટે છે સેટ એડેપ્ટર બ્રેકેટમાં એડેપ્ટરનો ઓબ્જેક્ટ. હવે આપણે આની અંદર આપણે આપી દઈએ અત્યારે સિમ્પલ એડેપ્ટર. આપણે સિમ્પલ એડેપ્ટરમાં જઈએ તો એમાં એક્સટેન્ડ્સ કરાવવાનું એરે એડેપ્ટર ઓફ સ્ટ્રિંગ, કારણ કે આપણે એક એરે ટાઈપનું જે સ્ટ્રિંગ ટાઈપનો ડેટા છે એ આપણે મોકલીએ છીએ, એરે એડેપ્ટર ઓફ સ્ટ્રિંગ. એની અંદર મારે 2 વસ્તુની જરૂર પડશે કે ત્યાંથી હું જે અહીંયા પાસ કરાવું છું ડેટા, એક તો લેઆઉટ એરે અને કન્ટેક્સ્ટ. એટલે મારે 2 વસ્તુની જરૂર છે અત્યારે, લિસ્ટ અને એક્ટિવિટી. એટલે મેં લિસ્ટ ઓફ સ્ટ્રિંગ લીધું, એનું નામ આપ્યું લિસ્ટ, અને એક્ટિવિટી લઈ લીધું, એનું નામ આપ્યું એક્ટિવિટી. હવે આ એક કન્સ્ટ્રક્ટર છે. કન્સ્ટ્રક્ટર શું કરશે તો કે આપણને અહીંયા જે ડેટા આપણે અહીંયા મોકલ્યો, જે ડેટા અહીંયાથી પાસ કરીએ છીએ એડેપ્ટરના કન્સ્ટ્રક્ટરની અંદર, તો એ આ વસ્તુ આવશે આના કન્સ્ટ્રક્ટરની અંદર. અને પછી દરેક વસ્તુને આપણે ધીસ કરાવશું. ધીસથી શું થશે તો કે આ જે ગ્લોબલી લીધેલા જે આપણા વેરિયેબલ્સ છે એ વેરિયેબલ્સ અને જે કન્સ્ટ્રક્ટરમાં આપણને જે વસ્તુ આપણને પાસ થઈને આવે છે એ વેરિયેબલ બંને એકબીજાને જે વેલ્યુ છે એ અસાઇન કરશે. એટલે કે આ જે વસ્તુ છે એ આને વેલ્યુ અસાઇન કરશે. ધીસ ડોટ એક્ટિવિટી ઇક્વલ્સ ટુ એક્ટિવિટી એન્ડ ધીસ ડોટ લિસ્ટ ઇક્વલ્સ ટુ લિસ્ટ. એટલે કે આ લિસ્ટને આ વસ્તુ પ્રોવાઈડ થઈ. એટલે હવે આ ગ્લોબલી જે છે એને આપણે ગમે ત્યાં યુઝ કરશું તો એમાં આ જે પાસ થઈને આવ્યા પેરામીટર્સ એનો એક્સેસ એને મળી રહેશે. હવે એની મેથડ છે ગેટ વ્યૂ. ગેટ વ્યૂ શું કરશે તો કે લેઆઉટ પ્રોવાઈડ કરશે. લેઆઉટ માટે થઈને તમારે લેઆઉટ ઇન્ફ્લેટર એનો ઓબ્જેક્ટ બનાવવાનો, ઇન્ફ્લેટર ઇક્વલ્સ ટુ એક્ટિવિટી ડોટ ગેટ લેઆઉટ ઇન્ફ્લેટર. હવે ઇન્ફ્લેટર શું કામ કરે તો એક લેઆઉટ આપણી પાસે છે લિસ્ટ વ્યૂનું, એની ઉપર મારે બીજું લેઆઉટ ચડાવવું છે, તો એના માટે થઈને તમારે લેઆઉટ ઇન્ફ્લેટરનો યુઝ કરવાનો. પછી એક વ્યૂ બનાવવાનો. વ્યૂ આપણે શું કરશું તો કે ઇન્ફ્લેટર જે છે ડોટ ઇન્ફ્લેટ એની મેથડ છે, એટલે કે તમારે કયું લેઆઉટ એની ઉપર ચડાવવું છે. તો કે મારે એક્ટિવિટી XML છે એ લેવું છે અને રૂટ એનો મારે કંઈ નથી રાખવો એટલે નલ આપી દેવાનું. પછી આ ટેક્સ્ટ વ્યૂ છે આપણા આ લેઆઉટનું, જે ટેક્સ્ટ વ્યૂ છે એનો ઓબ્જેક્ટ છે txt1. એટલે txt1 ઇક્વલ્સ ટુ વ્યૂ ડોટ ફાઇન્ડ યુ બાય આઈડી r.id.txt1. અને પછી લાસ્ટમાં એને સેટ ટેક્સ્ટ કરવાનું કે જે મને લિસ્ટ અહીંયા મળ્યું એને પોઝિશન વાઇઝ પોઝિશન આપણને મળશે ગેટ વ્યૂની મેથડમાં, ડોટ ગેટ પોઝિશન. એટલે હવે આપણને ટેક્સ્ટ વ્યૂ ઉપર આની ટેક્સ્ટ સેટ થઈને આવશે અને લાસ્ટમાં આપણે રિટર્ન વ્યૂ કરાવશું. તો આ થઈ એક કસ્ટમ એડેપ્ટર લઈને લિસ્ટ વ્યૂની આઇટમ ડિસ્પ્લે કરાવવાની વાત. રન કરાવીએ. આવી રીતે આઇટમ્સ ડિસ્પ્લે થઈ. દરેક આ લિસ્ટ વ્યૂ છે, લિસ્ટ વ્યૂ ઉપર આઇટમ બાઇન્ડ થઈને આવી. હવે જો આપણે કસ્ટમ એડેપ્ટરથી આઇટમ નથી ડિસ્પ્લે કરાવી પણ સિમ્પલ જે એરે એડેપ્ટર આપણે સ્પિનર માટે યુઝ કરતા એનાથી કરાવી છે તો એ પણ થઈ શકે. એના માટે તમારે આવી રીતે એડેપ્ટર નવેસરથી બનાવવાનું નહીં રહે.
પણ એની મેથડ છે 2 લાઇનનો જ કોડ છે. એરે એડેપ્ટર ઓફ સ્ટ્રિંગ એરે એડેપ્ટર ઇક્વલ્સ ટુ ન્યૂ એરે એડેપ્ટર બ્રેકેટની અંદર 4 પેરામીટર પાસ કરવાના. કન્ટેક્સ્ટ, પછી છે જે લેઆઉટ તમારે ડિસ્પ્લે કરાવવું છે એ લેઆઉટનું આઈડી, કોમા જે ટેક્સ્ટ વ્યૂ ઉપર તમારે આઇટમ ડિસ્પ્લે કરાવી છે એ ટેક્સ્ટ વ્યૂનું આઈડી, અને કોમા જે લિસ્ટ તમારે દેખાડવું છે એ લિસ્ટનું આઈડી. આ 4 વસ્તુ પાસ કરવાની અને લિસ્ટ વ્યૂ ડોટ સેટ એડેપ્ટર કરીને આ એડેપ્ટરનો ઓબ્જેક્ટ પાસ કરવાનો. રન કરાવશો એટલે આઉટપુટ સેમ જ આવશે. ઓકે, તો આ રીતે પણ તમે કરાવી શકો છો. આ ટેક્સ્ટ વ્યૂ પર આની આઇટમ ડિસ્પ્લે કરશે પોઝિશન વાઇઝ. બસ, તો આ થયું લિસ્ટ વ્યૂ. આ સિવાય તમે મલ્ટિપલ આઇટમ્સ એડ કરવા માગતા હો તો તમે આવી રીતે પણ કરી શકો. ફોર લૂપ ફેરવી ઇક્વલ્સ ટુ 0 i લેસ દેન આપણે 25. આની અંદર હું લખું કે એરે ડોટ એડ આઇટમ ને પ્લસ આઈ, એટલે આપણને આઉટપુટમાં શું આવવું જોઈએ તો કે આઇટમ એ ડિસ્પ્લે થઈને આવે, પણ આઈની વેલ્યુ છે એવરી ટાઈમ ઇન્ક્રીમેન્ટ થઈને આવે 0 to 25 સુધી. થઈ ગયું. સ્ક્રોલ વ્યૂ પણ આપણને અહીંયા મળી જશે લિસ્ટ વ્યૂની અંદર. આઇટમ 0 થી લઈને આઇટમ 24 સુધી આપણને ડિસ્પ્લે કરે છે, ટોટલ ઓફ 25 આઇટમ્સ. તો આ થયું આપણું લિસ્ટ વ્યૂ. હવે આપણે એવું કરાવવું છે કે લિસ્ટ વ્યૂની કોઈ પણ આઇટમ પર ક્લિક કરે એટલે એ આઇટમનું નામ જે હોય એ આપણને ટોસ્ટની અંદર ડિસ્પ્લે થઈને આવે. તો એના માટે છે લિસ્ટ 1 એટલે કે લિસ્ટ વ્યૂનો ઓબ્જેક્ટ ડોટ સેટ ઓન ક્લિક લિસનર, એટલે આપણને આવી રીતે ઓવરરાઇડ થઈને ઓન આઇટમ ક્લિક મેથડ આવશે. જે એડેપ્ટર વ્યૂ એટલે જેટલી પણ આઇટમ હશે એ આખાનો વ્યૂ. આઈ છે એ છે પોઝિશન, જે પોઝિશન ડિફાઇન કરે છે. તો આપણે શું કરવું છે તો કે ટોસ્ટમાં જે પણ આની આઇટમ પર ક્લિક કરે એ આઇટમનું નામ આપણને પોઝિશન વાઇઝ જે ક્લિક કરે એ ડિસ્પ્લે થઈને આવવું જોઈએ. તો આપણે ટોસ્ટમાં લખશું કે પહેલાં તો ટોસ્ટમાં હંમેશા સ્ટ્રિંગ વેલ્યુ જ ડિસ્પ્લે કરવાની, એટલે જ્યારે પણ ઇન્ટીજર વેલ્યુ ડિસ્પ્લે કરી હોય તો સ્ટ્રિંગની સાથે કોન્કેટ કરાવી દેવાનું. એટલે એમાં આપણે શું ડિસ્પ્લે કરાવવું છે તો કે એડેપ્ટર વ્યૂ ડોટ ગેટ આઇટમ એટ પોઝિશન અને આઈ, એટલે આ આઇટમની પોઝિશન મને ડિસ્પ્લે કર એ રીતે. હવે રન કરાવીએ. આઇટમ 2 પર ક્લિક કરીશ, નીચે લખેલો આવશે આઇટમ 2. આઇટમ 19 પર ક્લિક કરીશ તો આવશે આઇટમ 19. આવી રીતે. તો આ થઈ લિસ્ટ વ્યૂની સેટ ઓન ક્લિક લિસનર. બસ, તો આ છે લિસ્ટ વ્યૂ.